કેમ છે બાળકો? મજામાં? તૈયારી ચાલે છે ને બરાબર? એકદમ સરસ રીતે તૈયાર કરતા રહેજો બધું જ. જુઓ, આજે આપણે JEE ટોપિક લઈશું ઉપવલય. 11મા પ્રકરણમાં 4 ટોપિક છે: વર્તુળ, પરવલય. એ બે આપણે અગાઉના લેક્ચરોમાં જોઈ લીધા. હવે આજે લઈશું ઉપવલયથી શરૂ કરીશું. બરાબર છે? તો આ ત્રીજો ટોપિક શરૂ થઈ જાય. ફરી કેટલીક વસ્તુ બુકમાં છે, ટેક્સ્ટ બુકમાં, કેટલીક નથી ઉપવલય વિશેની માહિતી. તો પહેલાં આપણે ત્યાંથી શરૂ કરીશું. જુઓ, પહેલું તમને ખબર છે કે ઉપવલય માટે આપણે એક સૂત્ર કર્યું c² a² - b², અને બીજું ઉત્કેન્દ્રતા E c/a. આ બે સૂત્ર કર્યા આપણે, આ ટેક્સ્ટ બુકમાં છે. હવે જોજો, એક બીજું સૂત્ર છે b² = a² 1 - e². b² = a² × 1 - e². આ બુકમાં નથી અત્યારે. આ કરજો. ઘણા દાખલામાં આ બે સૂત્ર કરતાં આ સૂત્ર સીધું કામ આવી જાય. અને હજુ આમાંથી તમે જોજો તો એક નવું સૂત્ર બની જાય ઉત્કેન્દ્રતાનું, ડાયરેક્ટ e². જો અંદર ગુણાવું a² - a² e² છે. a² e² ડાબી બાજુ લઈ લો અને b² સામે જવા દો તો a² e² = a² - b². a² - a² e², આ ડાબી બાજુ અને આ બાજુ. અને હવે a² છેદમાં લઈ લો તો આ ડાયરેક્ટ ઉત્કેન્દ્રતાનું સૂત્ર થઈ ગયું. e² = a² - b²/a². તો આ બે નવા સૂત્ર છે. આ બે બુકમાં છે પણ એના પરથી છે એટલે આ બે મેં લખી દીધા. ભાઈ આ બેની જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ આપણે. ઓકે. ઉત્કેન્દ્રતા પરથી એ અથવા બી બેમાંથી એક શોધવું હોય તો આ ડાયરેક્ટ વપરાય, અથવા એ અને બી પરથી ઉત્કેન્દ્રતા શોધવી હોય તો આ બે સૂત્ર ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. ક્લિયર? બીજું, ઉપવલય પરના બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ x(x1) / a² પ્લસ y(y1) / b² બરાબર 1. ઉપવલય પરનું બિંદુ હોય x1 y1, તો એ ઉપવલય પરના બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ થાય x(x1) / a² પ્લસ y(y1) / b² બરાબર 1. આ યાદ રાખજો. એના પછીનું પ્રચલ સમીકરણ. ઉપવલયના પ્રચલ સમીકરણ થાય x = a cos θ y = b sin θ. જો a છેદમાં લઈ લો તો x/a cos અને y/b બરાબર sin થાય. x/a બરાબર cos અને y/b બરાબર sin. એ બેના વર્ગોનો સરવાળો કરી દો તો x² / a² વત્તા y² / b². સામે શું થઈ ગયું? બરાબર cos² + sin² એટલે 1. તો આવી ગયું ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x² / a² વત્તા y² / b² બરાબર 1. ટૂંકમાં પ્રચલ સમીકરણમાંથી એનો પ્રચલ થીટા છે. આમાં પ્રચલ થીટા છે, એનો લોપ કરું, ટૂંકમાં એને દૂર કરી દઉં તો પ્રમાણિત સમીકરણ પાછું આવી જાય. એટલે આ કહેવાય ઉપવલયના પ્રચલ સમીકરણ. આના આધારે ઉપવલય પરનું બિંદુ એકદમ ટૂંકમાં લખાય p(θ) ધારી શકાય. આ p(θ) ધારું એનો ફિક્સ અર્થ થાય x(a cos) અને y(b sin θ). એટલે ક્યાંય પણ તમે લખેલું વાંચો કે ઉપવલય પરનું બિંદુ p(θ) છે એટલે સમજી જવાનું x(a cos θ) અને y(b sin θ). આનો અર્થ આ થાય. તો પછી
તો ઉપવલયના આ બિંદુ પી થીટા આ સ્વરૂપે હોય બિંદુ, તો એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ તો સૂત્ર છે એક્સ કોસ થીટા અપન એ પ્લસ વાય સાઇન થીટા અપન બી બરાબર 1. આ સૂત્રમાં કંઈ નવું નથી હો ભાઈ. આ એ કોસ બી સાઇન, અહીંયા x1ના સ્થાને એ કોસ મૂકી દો અને y1ના સ્થાને બી સાઇન મૂકી દો એટલે આ સૂત્ર આવી જાય. એટલે મૂળ સૂત્ર આ હતું કે ઉપવલય પરનું બિંદુ x1 y1, તો આ બિંદુ હોય ત્યારે આ x1 થાય ને આ y1 થાય. અહીંયા x1 y1ની કિંમત આ મૂકી દો એટલે આ સૂત્ર આવી ગયું. પણ અલગથી સૂત્ર તરીકે જ યાદ રાખવાનું આપણે. ખ્યાલ આવે છે ને? ઓકે. સહાયક વૃત્ત, જોજો એનો અર્થ લખી દો. ઉપવલયના પ્રધાન અક્ષને વ્યાસ લઈ દોરેલ વર્તુળ. ઉપવલયનો જે પ્રધાન અક્ષ છે એને જ વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરીએ તો એને કહેવાય ઉપવલયનું સહાયક વૃત્ત. અને એનું સમીકરણ છે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ બરાબર એ સ્ક્વેર. વર્તુળ છે ભાઈ. તો ઉપવલયનો પ્રધાન અક્ષ એની લંબાઈ 2a છે એટલે વ્યાસ 2a, તો ત્રિજ્યા કેટલી થાય a, અને કેન્દ્રથી ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુ કેન્દ્રને એ ત્રિજ્યાનું વર્તુળ એટલે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ બરાબર એ વર્ગ. એ રીતે સાબિત થાય. તમારે યાદ રાખવાનું સહાયક વૃત્તનું સમીકરણ તો કે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ બરાબર એ વર્ગ, અને એનો અર્થ તો કે પ્રધાન અક્ષ વ્યાસ હોય ને એવું વર્તુળ છે. બીજો એક સરસ શબ્દ છે નિયામિકા વૃત્ત. નિયામિકા વૃત્ત તો કે સમતલના જે બિંદુઓ માંથી ઉપવલયને દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય તેવા બિંદુઓનો ગણ. સમતલના જે બિંદુમાંથી ઉપવલયને બે સ્પર્શકો દોરવું, એ બે સ્પર્શકો એ બિંદુ આગળ પરસ્પર લંબ થાય એવા બિંદુઓનો ગણ એક વર્તુળ દર્શાવે. એક વર્તુળ દર્શાવે છે અને એને કહેવાય સહાયક લખાઈ ગયું. નિયામિકા વૃત્ત એટલે આ બી વર્તુળ છે. એનું સમીકરણ થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ છેલ્લા બે સહાયક વૃત્ત અને નિયામિકા વૃત્ત આવી ગયા, બે વર્તુળ આવી ગયા. ઓકે, આટલી માહિતી એવી હતી. જુઓ આ સૂત્રો અને વ્યાખ્યા સમજૂતી માહિતી જે કહો એ આ બધી માહિતી એવી હતી કે જે કદાચ આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ ઉપવલયમાં છે. તો ઉપવલય કરતા હોઈએ તો પહેલાં આ તૈયાર કરવું પડે અને હવે એના દાખલા થઈ શકે. પછી ટેક્સ્ટ બુકમાં છે એ બધા સૂત્રો તો આવે જ ભાઈ. નાભિલંબની લંબાઈ, નિયામિકાનું સમીકરણ, નાભિના યામ, બે નાભી વચ્ચેનું અંતર, બે નિયામિકા વચ્ચેનું અંતર, બધા જ સૂત્રો આવે છે. અને બીજું આ બધા એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય એવા ઉપવલય માટે છે. એટલે જો પ્રધાન અક્ષ વાય અક્ષ હોય તો આપણે કીધું હતું એ પ્રમાણે બધું બદલાઈ જાય. એ બી બદલાય, એક્સ વાય બદલાઈને યામ હોય ત્યાં સ્થાન ભરે. એ રીત બી આપણે શીખી ગયા છીએ અગાઉના લેક્ચરમાં. એ તો પાછું બધું રહે જ. આ તો જેટલું નવું છે એટલું જ મેં ફરીથી લખી દીધું છે. ફરીથી નહીં પણ એટલું જ મેં લખી દીધું. બરાબર છે. આટલી ઉપવલય વિશેની સરસ માહિતી હોય એટલે દાખલા સરસ રીતે થાય. ચલો પહેલાં આ તૈયાર કરો એટલે દાખલા શરૂ કરીએ. હવે જુઓ દાખલા શરૂ કરીશું. આગળની થિયરીના સૂત્રો તૈયાર થઈ ગયા. તો જુઓ દાખલો
જેના અક્ષો યામાક્ષ હોય, ટૂંકમાં પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ એ યામાક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ જ હોય, અને ઓછા 3 પસાર થાય તથા ઉત્કેન્દ્રતા √2/√5 હોય તેવા ઉપવલયનું સમીકરણ. પહેલો ઉપયોગ હું આ ઉત્કેન્દ્રતાનો કરીશ, ધ્યાનથી જોજો. જો કે આ કંઈ લખવાની જરૂર નહીં, કાઢી નાખો. જોજો, આપણે હમણાં જ નવું સૂત્ર જોયું કે b² બરાબર a² 1 - c². ઉત્કેન્દ્રતા પરથી એ ને બી શોધવાનો હોય ને એની વચ્ચેનો સંબંધ. આ સૂત્ર સહેલું પડે પેલા સી સ્વરૂપ કરતા. તો જુઓ, આ a², આનો સ્ક્વેર કરું ઉત્કેન્દ્રતા એટલે એ તો ખબર હોય. હવે આ a² તો વર્ગમૂળ નીકળી ગયું, તો સાદું રૂપ આપી દો. 5 + 5 - 2 3, આ 3/5 a² થઈ ગયું. આ એક મળી ગયું. હવે આપણને ખ્યાલ છે, આ રીતે આપણે શીખી ગયા કે ઉપવલય પરનું બિંદુ હોય અને એમાંથી ઉપવલયનું સમીકરણ શોધવું હોય એટલે પ્રમાણિત ધાર લેવાનું. x² / a² + y² / b² બરાબર 1. હવે આ ઓછા 3 1 ઉપવલય પર છે. આ બિંદુ ઉપવલય પર હોય તો ઉપવલયના સમીકરણનું સમાધાન કરે, એ બી તમને ખબર છે. એક્સના સ્થાને ઓછા 3, વાયના સ્થાને 1 મૂકી દીધા. હવે એ ને બી શોધવાનો હોય તો એટલે જ આ મેળવી રાખ્યું છે કે b² બરાબર આ મૂકી દઈશ 9/a². b² એટલે 3a² અને આ છેદનો છેદ 5 અંશમાં. અહીંયા b² મૂકવું એટલે આ છેદનો છેદ 5 અંશમાં. તો જુઓ a² મળી ગયો. આ 3a² લસા તો અહીંયા 3 ગુણાઓના 9 × 3 = 27 + 5 અને લસાના 3a² સામે. અથવા આમાં તો એ સરખું થશે, આ છેદમાં રાખો તો 27 ને 5 = 32 ભાગ્યા 3, આ a² સામે. તો જુઓ a² આવી ગયો. ઉપવલયનું સમીકરણ શોધો એટલે a² અને b² શોધવાના હોય ગમે તે રીતે. આ a² આવી ગયો, અહીંયા મૂકી દો તો b² મળી જાય. 3/5 ગુણ્યા a² 32/3 તો b² 32/5. આ b² આવી ગયો. તો ઉપવલયનું સમીકરણ x² ભાગ્યા a² એટલે 32/3 એટલે છેદનો છેદ અંશમાં, વત્તા y² ભાગ્યા b² 32/5 એટલે છેદનો છેદ 5 અંશમાં. હજુ 32 લસા લઈ લેવાય, છેદ સરખો છે એટલે. આ થઈ ગયું ઉપવલયનું સમીકરણ. જુઓ છો, આ ટોપિકના દાખલા JEEમાં પ્રમાણમાં સહેલા હોય છે. મોસ્ટ ઓફ 99% સહેલા દાખલા હોય છે કે તમને થોડું કંઈ ઉપવલય આવડતું હોય ને તો આવડી જાય. થોડીક પ્રેક્ટિસની જરૂર પડે ખાલી, બસ. જો ફરી એકવાર, પહેલું મેં લઈ લીધું ઉત્કેન્દ્રતા. e² આપ્યું છે તો કે b² બરાબર a² 1 - c². આ e એટલે √2/5 મૂકી દીધું તો આ b² બરાબર મળી ગયું. ઉપવલય પરનું બિંદુ હોય એટલે પ્રમાણિત ધારી આ બિંદુથી સમાધાન કરાવી દેવાનું. રીત એમ કહેવાય કે બે સમીકરણ ઉકેલો એટલે a² b² મળી જાય. મૂળ વસ્તુ આ b² ની કિંમત અહીંયા મૂકી દીધી, a² આવી ગયો. a² અહીંયા મૂકી દો, b² આવી ગયો. a² b² પ્રમાણિત સમીકરણમાં મૂકી દો એટલે ઉપવલયનું સમીકરણ. સાવ સહેલો દાખલો કરી દો, સરસ તૈયાર. જો બીજો દાખલો, રકમ થોડીક મોટી છે પણ સાવ સહેલું છે, જરાક ધ્યાનથી વાંચજો. વર્તુળ આ ના વ્યાસને ગૌણ અક્ષ, આ બીજા વર્તુળના વ્યાસને અર્ધ પ્રધાન અક્ષ લઈ એક ઉપવલય દોરવામાં આવે.
બરાબર છે. ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ અને અક્ષો યામાક્ષો ઉપવલયના અક્ષો હોય તો ઉપવલયનું સમીકરણ. ટૂંકમાં આપણે જે ભણી ગયા ને ટેક્સ્ટ બુકમાં જે છે આપણી એ કેન્દ્ર ઉગમ બિંદુ અને અક્ષો છે યામાક્ષો છે એ જ ઉપવલયના અક્ષો હોય, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ એવા જ ઉપવલય ભણ્યા છે એટલે અહીંયા સ્પષ્ટતામાં આપે. હવે બીજી વાર આ ના લખું તમે સમજી જજો કે ભાઈ એ જ શોધવાનું હોય, કેન્દ્ર ઉગમ બિંદુના યામાક્ષો છે એ અક્ષો. હવે અહીંયા અર્ધપ્રધાન અક્ષ અને અહીંયા ગૌણ અક્ષ. તો એકવાર હું રકમ ફરીથી જોઈ લઉં. જો ભૂલ આવી, અર્ધગૌણ અક્ષ છે અહીંયા, કારણ કે એક અર્ધપ્રધાન અક્ષ અને બીજું હોય, પણ અત્યારે મને એવું લાગ્યું કે આ ભૂલ છે તો અહીંયા સુધારો. ખ્યાલ આવે એ ફેર પડે. ગૌણ અક્ષ ને અર્ધગૌણ અક્ષ એટલે અડધું થઈ જાય ને. તો જુઓ આપણે આ વર્તુળ લઉં, તો એની ત્રિજ્યા તમને ખબર છે, આ બધાને આવડે એક થાય એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એ સ્વરૂપ છે એટલે આર સ્ક્વેર છે. આર સ્ક્વેર 1 તો ત્રિજ્યા આર શું થઈ 1. ઓકે, તો વ્યાસ કેટલો થયો વર્તુળનો જુઓ જો 2. ઓકે, હવે આ રકમ વાંચો ના વ્યાસને અર્ધગૌણ અક્ષ તરીકે લેવાનો એટલે અર્ધગૌણ અક્ષ છે. ગૌણ અક્ષની લંબાઈ તો કે 2b, તો અર્ધગૌણ અક્ષની લંબાઈ એટલે b, એનો અર્થ b બરાબર 2 છે. તો b સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા 4. બીજું વર્તુળ x સ્ક્વેર પ્લસ વાય માઇનસ 2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. આની ત્રિજ્યા x ઓછા hનો વર્ગ વાય ઓછા કેનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આર સ્ક્વેર 4 છે તો ત્રિજ્યા કેટલી થાય 2. ત્રિજ્યા 2 હોય તો વ્યાસ કેટલો થાય 2 દુ 4. આ વ્યાસને અર્ધપ્રધાન અક્ષ, પ્રધાન અક્ષની લંબાઈ 2a, તો અર્ધપ્રધાન અક્ષ એટલે એ, અર્ધપ્રધાન અક્ષ લઈ એટલે એ બરાબર 4 લઈ લીધું તો એ સ્ક્વેર બરાબર કેટલું થઈ ગયું 16. દોરવામાં આવેલ છે ઉપવલય, ટૂંકમાં ઉપવલયની આ પ્રધાન અક્ષ એના પરથી અર્ધપ્રધાન અક્ષ એ સ્ક્વેર મળી ગયું, ગૌણ અક્ષ અર્ધગૌણ અક્ષ એના ઉપરથી b સ્ક્વેર મળી ગયું. તો ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર ભાગ્યા 16 વાય સ્ક્વેર ભાગ્યા 4. આમાં 16 લસાલીને જવાબ લખી શકાય. અહીંયા ઉપર 4 ગુણાઈ દો. બોલો, રકમ જ ખાલી મોટી છે, દાખલામાં કંઈ નથી. ફરીથી એકવાર કહી દઉં. જુઓ આ વર્તુળ, તેના પરથી ત્રિજ્યા આવડે, ત્રિજ્યાનું બમણું કરી દઉં વ્યાસ. આ વ્યાસ છે એ ઉપવલય માટે અર્ધપ્રધાન અક્ષની લંબાઈ છે, એનો અર્થ b બરાબર 2 છે તો b સ્ક્વેર 4. આ બીજું વર્તુળ તો એની ત્રિજ્યા આર સ્ક્વેર 4 એટલે ત્રિજ્યા 2 તો વ્યાસ 4 થાય ડબલ. આ વ્યાસ છે એ અર્ધ પ્રધાન અક્ષ છે, પેલું અર્ધગૌણ અક્ષ હતું, અર્ધપ્રધાન અક્ષ. અર્ધપ્રધાન અક્ષ એટલે એ છે આ 4 તો એ સ્ક્વેર 16 થાય. ઉપવલયના સમીકરણમાં એ સ્ક્વેર b સ્ક્વેર મૂકી દીધા. દાખલો સાવ સહેલો. બરાબર છે, કરી દો તૈયાર. જુઓ ત્રીજો, આ ઉપવલયની નાભીઓમાંથી પસાર થતું હોય અને કેન્દ્ર 0,3 હોય એવા વર્તુળનું સમીકરણ જોઈએ છે. તો આ કેન્દ્ર તો આપી દીધું છે, આ નાભી શોધી લેવાની છે. તો પહેલાં એક કેન્દ્ર લખી લઉં ખાલી, કેન્દ્ર C03 આ વર્તુળનું કેન્દ્ર છે. આ ઉપવલયની નાભી શોધવી હોય તો a સ્ક્વેર બરાબર 16 અને b સ્ક્વેર બરાબર 9 છે. a સ્ક્વેર b સ્ક્વેર, તો c સ્ક્વેર બરાબર સૂત્ર છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. 16 ઓછા 9 7, તો c બરાબર √7. તો નાભીનું સૂત્ર યાદ કરો, બે હોય ખબર છે ને, f અને f ડેશ. તમે s અને s ડેશ લખો તોય ચાલે હો, બે સંકેત છે f f ડેશ અથવા s અને s ડેશ. તો નાભીના યામનું સૂત્ર છે પ્લસ માઇનસ C0.
तो आ थी गयु +-√7 थी गयु। सी की किंमत √7 मूकी दीधी। नाभीओ मळी गई। आ नाभीओ वर्तुळ पर है एवं कीधुं छे, आमांथी पसार थाय अने आ केंद्र। तो पछी आ जे वर्तुळ शोधवुं छे एनी त्रिज्या CF कही शकाय के नहीं। केंद्र थी कोईपण एक नाभीनुं अंतर, कारण के नाभी वर्तुळ पर है तो केंद्र वर्तुळ परनुं बिंदु ए बे वच्चेनुं अंतर एटले त्रिज्या। r² CF²। मुख्य अंतर सूत्र 0 - √7 નો વર્ગ 3 - 0 નો વર્ગ गमे ते लेवानी प्लस लीधी। 0 - √7 आ ओछा लखो ने, एमां ओछा ओछा वधता थई गयुं तोय चाले। वर्ग छे ऊपर 7 3 નો વર્ગ 9 16। आ त्रिज्या आई गई। केंद्र तो रकम में आप्युं छे। वर्तुळनुं समीकरण याद करो, x - 0² प्लस y - 3 નો વર્ગ = r²। x - 1² प्लस y - k² = r²। सादुं रूप आपी दो। 16 डाबी बाजू -16 आ थई गयो जवाब। साव सहेलुं। रकमनो अर्थ खबर पड़वी जोईए। एक वस्तु शोधवानी, नाभी आ उपवलयनी। तो आ a² आ b²। c² सूत्र a² - b² एटले c आई गयो √7। तो नाभी +-c0 एटले +-√7 आ नाभीमांथी वर्तुळ पसार थाय छे एटले आ नाभीओ छे वर्तुळ पर छे। केंद्र आप्युं छे, केंद्र वर्तुळ परनुं बिंदु ए बे वच्चेनुं अंतर एटले त्रिज्या। तो r = CF लई शकाय। हवे तो आवडे ने अंतर सूत्र 0 - 7 आ लखी दो माइनस। वળી તમે કહેશો સર આ શું લીધું? ચલો વર્ગ છે ભાઈ, આ માઇનસ લખવું કે પ્લસ 7 થાય। 3 - 0 નો વર્ગ એ તો અંતર સૂત્ર છે। ત્રિજ્યા મળી ગઈ, કેન્દ્ર છે HK કેન્દ્ર। આ ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણમાં HK ને R ની કિંમત મૂકી દીધી। થઈ ગયું એકદમ સહેલું। કરી દો તૈયાર। जो आगळ दाखलो रकम जोजो। उपवलयना नाभीलंबनी लंबाई 4 एकम तथा कोई एक नाभी अने प्रधान अक्ष परना तेनाथी सौथी नजीकना शिरोबिंदु वच्चेनुं अंतर 3/4 एकम होय तो उत्केंद्रता शोधो। हवे जो नाभीलंबनी लंबाईनुं तो सूत्र आपणे आवडे 2b² / a ए तो 4 आप्युं छे। आ जराक जे छे ए मारे आकृतिथी जोઉં तो एकदम स्पष्ट देखाय। पछी तमने आवडी जाय तो तमारे आकृतिनी जरूर नथी हो। जुओ आ एक्स अक्ष वाय अक्ष। आ उपवलय छे एवुं मानी लेवानुं। आकृति थोड़ीक रफ ज होय भाई। जुओ अहींया नाभी एफ होय, अहींया F' होय। आ याम आपणे C0 कहीए, आ -C0। अहींया एवुं कीधुं छे के कोई एक नाभी, एटले चलो हूँ आ C0 लઉં છું એટલે -C0 નથી લખતો। कोई एक नाभी अने प्रधान अक्षमां परना तेनाथी सौथी नजीकनुं बिंदु, तो प्रधान अक्षनुं सौथी नजीकनुं बिंदु उपवलय पर अहींया होय ए। आना अहींयामां आपणने खबर छे A0 थाय। वच्चेनुं अंतर एटले AF 3/4 आप्युं छे। जो आकृति दोरूं तो स्पष्ट समजाय। शुं आप्युं छे? AF 3/4 आप्युं छे। हवे आ AF शोधवुं होय तो आ O होय, OA - OF थाय। OA एटले A, OA एटले A माइनस OF एटले C 3/4। आन समीकरण एक कही दो। OA एटले A, OF एटले C, OA - OF एटले AF बे वच्चेनुं अंतर 3/4। तो A - C = 3/4 आई गयुं। हवे लखो नाभीलंबनी लंबाई केटली आपी छे? 4। 2b² / a 4 तो b² = 4 भाग्या 2 तो b² बराबर थई गया 2। थई गया।
એક સૂત્ર યાદ કરો, સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે. આ સારો દાખલો થયો છું. આમાં બી સ્ક્વેર મૂકી દો 2a. આ સ્વરૂપ લાવવું છે, એ માઇનસ સી. તો આ સી સ્ક્વેર સામે 2a આ બાજુ, 2a બરાબર એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આના બે અવયવ પાડી દઉં, એ માઇનસ સી એ પ્લસ સી. એ માઇનસ સી 3/2 મૂકી દઉં છું, એક પરથી એ માઇનસ સી 3/2. આ બાજુ લઈ લો 2, 4 3 અંદર ગુણાઈ દઉં, 3a વત્તા 3c. 3 ડાબી બાજુ, 4 ઓછા 3. તો આમાં સી પક્ષાંતર છે એ સી અપન એ ગોઠવવું છે. તો એ સામે છેદમાં 3 આ બાજુ છેદમાં. યાદ કરો સૂત્ર, સી અપન એ એટલે ઉત્કેન્દ્રતા ઈ. તો આ જવાબ આવી ગયો, જોઈ લો, ઉત્કેન્દ્રતા શોધો. તો આ સારો દાખલો થઈ ગયો. એકવાર ફરીથી કહી દઉં, આ તો ખબર હતી નાભી લંબની લંબાઈ એટલે બી સ્ક્વેર 2b સ્ક્વેર અપન એ. સૂત્ર આવડતું હતું તો કે 4 એટલે બી સ્ક્વેર બરાબર 2a મળી જશે. આ પહેલાં લીધું મેં કે કોઈ એક નાભી અને તેનાથી સૌથી નજીકના પ્રધાન અક્ષ પરના બિંદુ એટલે આ શિરોબિંદુ એ બે વચ્ચેનું અંતર 3/2 આપ્યું છે, એટલે AF બરાબર 3/2 આપ્યું છે. હવે આ C0 ના A0 સૂત્ર લખ્યું તો આ દેખાય છે કે F એટલે OA એટલે A માઇનસ OF એટલે C. તો કે A માઇનસ C બરાબર 3/2 આપ્યું છે. હવે નાભી લંબની લંબાઈ 4, તો એના પરથી બી સ્ક્વેર મળી ગયો 2a. તો ખબર પડે 2b સ્ક્વેર અપન એ પરથી. હવે શું કરવાનું, તો કે આ સૂત્ર લેવાનું, સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ બી સ્ક્વેર બરાબર 2a મૂકી દીધું. મારા a માઇનસ સી જોઈએ છે એટલે આ સી સામે આ 2a આ બાજુ. આના આવ્યો એ માઇનસ સી એ પ્લસ સી. એમાં એ માઇનસ સી 3/2 મૂકીને પછી તો સાદુરૂપ સીધું ન્યા જાય. જો સી અપન એ ગોઠવી દો એટલે ઉત્કેન્દ્રતા થઈ ગઈ. એ બરાબર 3c, તો સી અપન એ 1/3. સી અપન એ એટલે ઉત્કેન્દ્રતા ઈ. જવાબ આવી ગયો. પણ આ સારો દાખલો કહેવાય, બરાબર છે. ઓકે, જુઓ આગળનો દાખલો. આ બે બિંદુઓમાંથી પસાર થતા ઉપવલયની ઉત્કેન્દ્રતા. આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં કરેલા છે, પણ એમાં આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ શોધતા હતા. એની બદલામાં ઉત્કેન્દ્રતા જવાબ માંગ્યો છે. રીત એની એ જ થાય. તો કે જુઓ, આ ઉપવલયમાંથી આ બેમાંથી પસાર થાય, ટૂંકમાં આ બંને ઉપવલય પરના બિંદુ છે. તો પહેલું તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ ધારી એમાંથી એ સ્ક્વેર અને બી સ્ક્વેર શોધવાના હોય. યાદ કરી લ્યો, અગાઉના લેક્ચરોમાં કરેલું છે આવું. તો ધાર લ્યો ઉપવલયનું સમીકરણ. તો એ થશે એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર બરાબર 1. હવે આ બે બિંદુ ઉપવલય પર છે. ઓછા 2 છે. સમાધાન કરાવી દઈ. 4 મૂકવું એટલે 16 છેદમાં એ સ્ક્વેર, ઓછા 1 મૂકવું એટલે વર્ગ 1. આ સમીકરણ 1. અને બીજું ઓછા 2 મૂકવું એટલે 4, 2 મૂક્યું એટલે 4. આ સમીકરણ 2. આ બે સમીકરણ ઉકેલી એના પરથી એ સ્ક્વેર ને બી સ્ક્વેર શોધી લેવાના. જો આને 4 ગુણાવું એટલે 16 અપન એ સ્ક્વેર. આમાંથી ગયા. તો સમીકરણ 2 ગુણ્યા 4 ઓછા સમીકરણ 1 લેતા જોજો 16 ભાગ્યા સ્ક્વેર 16 ભાગ્યા સ્ક્વેર ગયા, 16 ભાગ્યા બી સ્ક્વેર ઓછા 1 ભાગ્યા બી સ્ક્વેર. તો 16 ઓછા 1 એટલે 15 ભાગ્યા બી સ્ક્વેર. આ સામે 16 ઓછા 1 એટલે 15, 15 ગયા. 1 ભાગ્યા બી સ્ક્વેર બરાબર 1 અને તેથી બી સ્ક્વેર બરાબર 1 આવી ગયો બી સ્ક્વેર. હવે જુઓ, આ બી સ્ક્વેરની કિંમત છે એ 1 મૂકી દો એટલે 1 પરથી જોજો 16 ભાગ્યા એ સ્ક્વેર વત્તા 1. કંઈક ભૂલ આવી છે ભાઈ.
जीरो तो ना आवे ने एटले जो एक मूकूं जीरो आई गयो स्क्वेर ना आवे बी स्क्वेर एक नहीं फरी एक बार जोईए आने 4 गुणावुं 16 ओछा 1 आ 16 गया बराबर छे आ 4 गुणावुं 16 ठीक आ 4 ओछा 1 3 थाय आ 15 ना थाय आ भूल छे जो आ रह्युं 16 ओछा 1 एटले 15 भाग्या बी स्क्वेर अहींया 16 शुं काम आ तो 4 गुणाव्या 4 ओछा 1 3 छे भाई तो 3 उडाड़ी देवाना 3 उडाड़ो एटले 5 भाग्या बी स्क्वेर बराबर 1 तो बी स्क्वेर बराबर 5 थई गयुं ए तो जेम उकेलो एम भूल नहीं करवानी बस आ मूकी दीधा 1 में बी स्क्वेर 5 तो 16 भाग्या ए स्क्वेर 1 ओछा 1 भाग्या 5 आनु सादु रूप आपी दो 4 भाग्या 5 थई गया तेथी नहीं मजा आम लखवानी तमने हरखुं समजाशे नहीं आम लखीए 4 भाग्या 5 ओके तो 16 गुणिया 5 भाग्या 4 ए स्क्वेर सामे 5 ऊपर 4 छेद में 4 4 16 5 4 20 आ ए स्क्वेर 20 4 4 16 ने 5 4 20 ए स्क्वेर बी स्क्वेर आई गया जो प्रमाणित समीकरण जोईतुं होय तो अहींया मूकी दो एक्स वर्ग भाग्या 20 वत्ता वाय वर्ग भाग्या 5 बराबर 1 અને પછી 20 લસા લઈ લ્યો ઉપર આવી ગયો પણ અત્યારે આપણે ઉત્કેન્દ્રતા શોધવી છે તો હવે હું c શોધીશ c સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 20 ઓછા 5 15 તો c રૂટ 15 અને છેલ્લું ઉત્કેન્દ્રતા e બરાબર तो सूत्र याद करो सी अपन ए तो ई बराबर सी रूट 15 अपन ए आ 20 है तो ए बराबर 2 रूट 5 थशे 2 रूट 5 रूट 3/2 रूट 5 गुणिया रूट 3 उडाड़ दीधा तो रूट 3/2 उत्केंद्रता आई गई बोलो ख्याल आवे मूळ तमे जुओ रीत एनी ए ज छे आपणे भणेला ज छीए आ वस्तु के उपवलय परना बे बिंदु होय तो पहला उपवलयनुं प्रमाणित धारो आ बे बिंदुथी समाधान करवा बे समीकरण मळे ए बे उकेली नाखो एटले स्क्वेर बी स्क्वेर मळी जाय उकेलवानुं जेम तमने ठीक लागे मोटे फावत मोटे एमसीक्यूमां चाले ने सीधो ए स्क्वेर अने बी स्क्वेर आमां पहेला मारे बी स्क्वेर आव्यो पछी अहींया मूक्यो 1 मां एटले ए स्क्वेर आव्यो एटले एन बी आई गया हवे जे जोतुं होय मळे ए बी होय एटले तमने ख्याल छे सी शोधी लेवाय हवे तमने उत्केंद्रता कीधी होय तो सी अपन ए उपवलयनुं समीकरण कीधुं होय तो ए स्क्वेर बी स्क्वेर अहींया मूकी दो नाभिकीय तो प्लस माइनस C0 जे किए मळे नियमिका नाभि प्रधान अक्ष गौण अक्ष तमने ख्याल है ए बी और सी परथी बधुं ज शोधी शकाय अत्यारे उत्केंद्रता हती तो सी परथी आ शोधी लीधुं उत्केंद्रता सरस दाखलो करो तैयार जो एना पछीनुं उगम बिंदु केन्द्रवाळा अने एक उपवलयनो प्रधान अक्ष एक्स अक्ष उगम बिंदु केन्द्र है अने प्रधान अक्ष एक्स अक्ष है टूंकमां आपणो स्टांडर्ड उपवलय एक्स स्क्वेर अपन ए स्क्वेर प्लस वाय स्क्वेर अपन बी स्क्वेर बराबर 1 ए उपवलयनी उत्केंद्रता 3/5 है अने बंने नाभि वच्चेनुं अंतर 6 है तो जेना शिरोबिंदु उपवलयना शिरोबिंदु है एवा चतुष्कोणनुं क्षेत्रफळ आ पछी आकृतिमां समजावुं पहेला तो उत्केंद्रता अने बे नाभीओ वच्चेनुं अंतर एनो उपयोग करीए जो उत्केंद्रता ई 3/5 ईनुं सूत्र सी अपन ए 3/5 छे ई बराबर सी अपन ए हवे जोजो बे नाभीओ वच्चेनुं अंतर तमने खबर है 2c ए 6 छे तो c बराबर केटला थया 3 c नी किंमत 3 मूकी दऊं 3/a अहींया जो जो मूकું છું હવે લખતો નથી 1 અને 2 સમીકરણ એવું 3/a बराबर 3/5 तो 3 3 तो जशे तो a बराबर 5 आई गयो हवे शोधवुं छे
तो सी स्क्वायर बराबर ए स्क्वायर माइनस बी स्क्वायर, सी स्क्वायर 9, ए स्क्वायर 25 माइनस बी स्क्वायर, तो बी स्क्वायर बराबर 16, बी स्क्वायर आ बाजू 9 सामे, तो बी बराबर 4। जुओ ए बी और सी त्रणेय मळी गया। हवे जे शोधवुं ए मळे, जे तमे कहो मळी जाय। उपरलेनुं समीकरण मळे, नाभि मळे, नियामिका मळे। आ वखते कंईक अलग पूछ्युं छे, जेना शिरोबिंदु उपलयना शिरोबिंदु होय एवा चतुष्कोणनुं क्षेत्रफळ शोधवानुं छे। तो जुओ हवे जरा आकृतिमां बताववुं पड़शे। एक नानी अने रफ आकृति दौर दईए। आ उपलय, ओके, एना 4 शिरोबिंदु ए बी ए डैश बी डैश। आ उपलयना शिरोबिंदु जेना शिरोबिंदु होय, बीजी पेननो उपयोग करिए। एवो चतुष्कोणनुं क्षेत्रफळ, तो एवो चतुष्कोण आ बने। अहींया केंद्र ओ होय, आ काटखूणो होय, बराबर छे। तो जुओ आ जे चतुष्कोण बन्यो ने ए आ 4 त्रिकोण थाय, चारे 4 सरखा क्षेत्रफळवाळा ज होय। तो आ चतुष्कोणनुं क्षेत्रफळ एटले आ एक त्रिकोणनुं क्षेत्रफळ गुण્યા 4 થઈ જાય કે નહીં। હવે જુઓ આ A5 આવ્યું એટલે આ એના યામ 5 0 થાય, તો O A5 થાય। આ B4 આવે તો B ના યામ થશે 0 4, તો આ B નું માપ 4 થાય, સોરી B નહીં 4। ઓકે, તો હવે ડાયરેક્ટ આકૃતિ પરથી લઈ લઉં છું। આકૃતિ બતાવી એટલે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 4 ગુણ્યા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ થાય। અને AOB નું ક્ષેત્રફળ 1/2 પાયો OA એટલે 5, વેધો B એટલે 4, તો 2 દુ 4, 5 4 20 દુ 40। જવાબ આવી ગયો। ખ્યાલ આવે? આ વખતે છેલ્લે થોડુંક સારું પૂછ્યું છે। बाकी आपणो उपलयनो नियम फिक्स है, ए बी अने सी मळे एटले बधुं मळी जाय। पण आ वखते एबीसी मांथी एम कीधुं छे के जेना शिरोबिंदु उपलयना शिरोबिंदु होय एवा चतुष्कोणनुं क्षेत्रफळ शोधो। तो एकवार फरीथी समजावी दो। सरस दाखलो थई गयो। जो उत्केंद्रता ई आपी 3/5, तो ईनुं सूत्र मूक्युं C/A 3/5। हवे बे नाभि वच्चेनुं अंतर, तो सूत्र छे 2C, 2C बराबर 6, तो C बराबर 3। C नी किंमत 3 अहींया मूकी दो एटले आई गयो जो 5। सी अने ए है, हवे मारे बी शोधवुं होय छे, तो कि सी स्क्वेर बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर, एमां सी अने ए मूकी दीधा एटले बी आई गयो। हवे आ रकम जोई कि भाई शिरोबिंदु तो आपणने खबर छे A0 प्लस माइनस A0, आ A0 ना माइनस A0 प्लस माइनस B0, सॉरी 0B, आ 0B अने आ 0 माइनस B। पण हवे अमे डायरेक्ट आकृतिमां लई लीधुं कि आ उपलयना 4 शिरोबिंदु, ए जेना शिरोबिंदु एवो चतुष्कोण एटले आ चतुष्कोण बनावी दीधो। एनुं क्षेत्रफळ, तो आ चतुष्कोण बनाव्यो एटले ख्याल आई गयो कि आ चतुष्कोण छे ए आवा 4 त्रिकोण थाय। तो आ एक त्रिकोण AOB गुण્યા 4 एटले चतुष्कोणनुं क्षेत्रफळ। तो अहींया खबर छे A5 एटले आ 5 0, आ 0 4 B4 एटले, तो आ बाजुनुं माप 5, आ 4, 1/2 5 गुण્યા 4 अने आगळ 4 गुणाव्या छे एटले चतुष्कोण थई गयो छे। सरस दाखलो, बराबर छे। फरी जुओ आगळ, उत्केंद्रता 1/2 अने नियामिका x बराबर 4 होय तेवा उपवलयनुं समीकरण जुओ। उत्केंद्रता एटले तो ई 1/2, बराबर छे। अने नियामिका याद करो, x बराबर प्लस माइनस c, आ प्लस है तो प्लस c, x बराबर 4 एटले आ c बराबर 4 छे। तो ई नुं सूत्र C/A 1/2 थाय। आ सी नी किंमत 4 अहींया मूकी दो, तो ए बराबर केटला आई गया 8 थई गया। ए 8 आ सी छे, तो सी अने ए परथी हवे बी शोधी लो। तो सूत्र सी स्क्वेर बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर छे। सी स्क्वेर 16, ए स्क्वेर 8 નો વર્ગ 64 माइनस बी स्क्वेर, तो बी स्क्वेर बराबर 64 - 16,
તો બી સ્ક્વેર બરાબર 48. આ બી સ્ક્વેર વર્ગમૂળ લેવાની જરૂર નથી, આનો વર્ગ કરી દો એ સ્ક્વેર 64. કારણ આ વખતે ઉપવલયનું સમીકરણ જોઈએ છે. એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર 64, વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર 48. આમાં નોર્મલી પહેલાં લસાવાળા હોય જવાબ, તો ચિંતા નહીં કરવાની. આ 16 4 64, આ 16 તેરી 48, એટલે 16 4 ને 16 3, તો 16 કોમન, 4 તેરી 12, 16 ગુણ્યા 12 લસા આવે. બરાબર છે? જો આવી રીતે આવે 64 48. ધારો કે આનો લસા લેવો છે તો કોમન શું નીકળે? 16. 16 4 64, 16 3 48. આનો ગુણાકાર 16 4 64, 64 ગુણ્યા 3 લસા. બરાબર છે? 16 ગુણ્યા 4 ગુણ્યા 3 લસા છે, તો 64 ઉપર 3 ગુણાવો 3x વર્ગ. આ 16 4 64 એટલે 3 ઉપર ગુણાવી દીધા. વત્તા 48, તો આ 16 3 48 એટલે 4 ઉપર ગુણાવી દીધા. અને સામે આ બેનો ગુણાકાર આવે 64 ગુણ્યા 3, 4 તેની 12, 192. ટૂંકમાં લસા 192 હતો. ખ્યાલ આવે? જવાબ છેલ્લા આ સ્વરૂપમાં હોય છે, JEEમાં નોર્મલી લસા લઈને આપે છે એટલે. બોલો ખ્યાલ આવી ગયો? દાખલો તો સહેલો જ છે, એકવાર ફરી જોઈ લ્યો. ઉત્કેન્દ્રતા તો E1/2, નિયામિકા x બરાબર 4, તો નિયામિકાની સમીકરણ છે x બરાબર પ્લસ માઇનસ c. આ પ્લસ 4 છે એટલે c બરાબર 4. તો આ x બરાબર c મૂકી દીધો ટૂંકમાં. ઓકે, સૂત્ર c બરાબર 4. આ સીની ઈનું સૂત્ર c અપન એ, એમાં c 4 મૂકવું એટલે એ આવી ગયો. એ અને c હોય ને b શોધવું હોય, c સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે b સ્ક્વેર. એ બી અને સી 3 કિંમત હોય પછી જે માગ્યું એ મળે. આ વખતે ઉપવલયનું સમીકરણ કીધું હતું તો એમાં કિંમત મૂકી દીધી. બોલો ખ્યાલ આવે છે? તો આજે હવે આપણે આ લેક્ચરમાં આટલું રાખીશું, આગળ નવા લેક્ચરમાં કરીશું. તો આટલું સરસ આજે તૈયાર કરી દો સૂત્રો અને આટલા દાખલા, પછી ફરી આગળ નવા લેક્ચરમાં મળીએ. ઓકે, મળીએ નવા લેક્ચરમાં.